ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. પૌષે પછતાઈ શિશિર સુહાઈ ઠંડ લગાઈ સરસાઈ મન મથ મુરઝાઈ રહ્યો ન જાય વ્રજ દુઃખદાઈ વર્તાઈ શું કહું સમજાઈ વૈદ બતાઈ નહીં જુદાઈ નરનારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી. નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ડાયસ્પોરા ગુજરાતી લિટરેચર સ્ટડી સેન્ટરના ઉપક્રમે આજે આપણે બે સર્જકોની સરસ વાતો સાંભળવા માટે ભેગા થયા છીએ. ત્યારે આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પરાત્પર પરબ્રહ્મ અને આપ સૌને વંદન કરું છું. વિશ્વકોશની પ્રણાલિકા પ્રમાણે સૌપ્રથમ અહીંથી વિશ્વકોશ ગાન રજૂ થશે. હું બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરીશ, તેઓ વિશ્વકોશ ગાન પ્રસ્તુત કરશે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. અલ્પાબેન માનસત્તા સાહેબ કેતુમન પારઘીનું નામ આપે સાંભળ્યું હશે. એમના દીકરી છે અને અહીંયા વર્ષોથી વિશ્વકોશ સાથે જોડાયેલા છે. રવિવારે બાળકોને ગમે એવા બાળગીત અને બાળ વાર્તા એ દર રવિવારે રજૂ થાય છે વિશ્વકોશની યુટ્યુબ ચેનલ પર. એમાં અલ્પાબેનનું સંપૂર્ણ યોગદાન હોય છે. ડાયસ્પોરા ગુજરાતી લિટરેચર સ્ટડી સેન્ટરનો પ્રારંભ 28 ડિસેમ્બર 2023ના રોજ થયો અને આજે આ પ્રથમ કાર્યક્રમ નિમિત્તે આપણે સૌ મળી રહ્યા છીએ. ત્યારે ડાયસ્પોરા ગુજરાતી લિટરેચર સ્ટડી સેન્ટર અને જે વટવૃક્ષની છાયામાં આપણે બેઠા છીએ વિશ્વકોશ વિશે થોડી પ્રસંગોચિત વાતો કરવા અને આપ સૌને શાબ્દિક રીતે આવકારવા માટે હું અમારા સૌના રાહબર પદ્મશ્રી કુમારપાળ દેસાઈ સાહેબને વિનંતી કરું છું. જેની ઘણા સમયથી આપણે રાહ જોતા હોઈએ, જેમને સાંભળવાની, અને બે સરસ વ્યક્તિઓની કે જેમની પાસેથી સાંભળીએ એટલે આપણને એક આનંદ અને એક જુદી ખુશીની લાગણી થાય. એકવાર અમે કાર્યક્રમ પણ રાખ્યો નટવરભાઈ અને પન્નાબેનનો, પણ એ કાર્યક્રમ મુલતવી રહ્યો. પણ અમે કંઈ એમ છોડીએ એવા નહોતા એમને, અને આજે એ આવ્યા છે એનો આનંદ છે. સવિશેષ તો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પ્રવૃત્તિઓથી તો આપણે સૌ માહિતગાર છીએ જ. એક યા બીજી રીતે આપણી સાથે વાત પણ થાય છે. એના ઓનલાઈન કાર્યક્રમો વિશ્વકોશ ઓનલાઈન મૂક્યો, ડાયસ્પોરા છે. એક બીજું કામ પણ હમણાં શરૂ કરીએ છીએ, જુદા જુદા સામયિકોને ડાયસ્પોરાના સેન્ટરમાં મૂકવા અને એ રીતે
બુદ્ધિપ્રકાશના કેટલાક અંકો જે અમને મળ્યા છે એ હવે ઓનલાઈન થશે. 20મી સદી જે શ્રી રજનીકુમાર પંડ્યાએ તૈયાર કરેલું એ હવે ઓનલાઈન અમે મૂકીશું. આમ જુદા જુદા સામયિકો ઓનલાઈન મૂકવા એવો એક પ્રયાસ શરૂ કર્યો છે. બીજો એક પ્રયાસ જૂના પુસ્તકો જે છે, જે જ્યાં જે ફાટી જાય એવી સ્થિતિમાં છે, લગભગ ફાટી ગયા પણ છે કેટલાક, એવા પુસ્તકો જુદી જુદી લાઇબ્રેરીમાંથી મેળવીને એનું હવે અહીંયા ઓનલાઈન મૂકવાનો પ્રયાસ કરીએ છીએ. ડાયસ્પોરા તો કિશોરભાઈના પ્રેમ અને સ્નેહને કારણે શક્ય બન્યું. એમણે ખૂબ અમને હૂંફ આપી છે આ સંસ્થાને, અને એ હૂંફને કારણે આજે અમે એક અલાયદા મકાનમાં ડાયસ્પોરા સેન્ટરની શરૂઆત કરી છે. આપ જાણો છો એમ એ સેન્ટરમાં વિદેશના જે સર્જકો છે, એ પછી કેન્યાનો હોય, પાકિસ્તાનનો હોય, અમેરિકાનો હોય કે ઇંગ્લેન્ડનો હોય, એમની કૃતિઓ સાચવીશું, એમના લખાણો પણ ભેગા કરવા, એ સામયિકો ત્યાં પ્રગટ થયા છે એને પણ મેળવવા, અને એવું એક મોટું કામ એ આખા નવા સંકુલમાં કરવાનો અમારો વિચાર છે. અને એમાં અમારા જે આદરણીય ટ્રસ્ટીઓ છે, મુરબ્બી પી.કે. લહેરી સાહેબ, આદરણીય શ્રી પ્રકાશભાઈ, નીતિનભાઈ, આ બધાનો ખૂબ અમને જે સહયોગ મળ્યો છે એને કારણે જ આ વિશ્વકોશ આટલું કામ કરી શક્યું છે. આજે કિશોરભાઈ અહીંયા હતા એનો અમને આનંદ છે, અને સાથે અશોકભાઈ પણ અમને મળ્યા. એમણે પણ આપ સૌ જાણો છો કે એમણે ઘણા કાર્યક્રમો કર્યા છે અમેરિકામાં, સરસ મજાના પુસ્તકો લખ્યા છે ગદ્યમાં. આવી બધી વ્યક્તિઓ મળી છે. એટલે હું વધારે સમય આપનો નહીં લઉં, પણ હું ઈચ્છું કે આ ડાયસ્પોરા સેન્ટર દ્વારા અમે હજી પેલો બાબો જન્મે એટલે એમ નામ પાડીએ ને કે આનું નામ આવો બાબો કે જે કંઈ ચકો કે મકો એવું જ છે. હજી એનું નામ અમે શોધી રહ્યા છીએ. અને આજે પરિષદના આમ તો 3 પ્રમુખો કહેવાય, હું, પ્રકાશભાઈ અને હર્ષદ. હર્ષદ અહીંયા છે, અને હર્ષદભાઈ પ્રમુખ થયા એના આનંદ સાથે આ અમારી પ્રવૃત્તિઓમાં એ આવ્યાથી અમને એક આનંદ એ છે કે આ બધી સંસ્થાઓને એ જોડવાનું કામ કરશે. અને એમનો ભાવ છે, એમને પોતાની નોંધમાં પણ લખેલું કે મારે આ બધી સંસ્થાઓને સાથે રાખીને કામ કરવું છે. અને તો કદાચ આપણે વધારે સંસ્થાઓ ભેગી થાય તો ઘણું મોટું કામ કરી શકીશું. એ ભાવના સાથે નટવરભાઈ અને પન્નાબેનના આભાર સાથે, કિશોરભાઈના આભાર સાથે, અશોકભાઈના આભાર સાથે મારી વાત પૂરી કરું છું. પ્રથમ શિશુ સૌ કાનો, માતા બધી જ જશોમતી, મૃદ મલિન મોહમાં બ્રહ્માંડો અનંત વિલોકતી. પહેલો હોય એ લાલો જ હોય, પહેલી દીકરી હોય તો ગોપી જ હોય. એમ અત્યારે ડાયસ્પોરા લિટરેચર સ્ટડી સેન્ટર એવું નામ આપ્યું છે, પણ વિચારણા હેઠળ છે કે થોડા ગુજરાતી શબ્દો એમાં વધારે હોય. ડાયસ્પોરા તો ગુજરાતી જ રાખીશું હવે, કારણ કે એનું પછી દરિયાપારનું કે વિદેશનું કે એવું કરવા કરતાં ડાયસ્પોરા આપણે બધાએ સ્વીકારી લીધેલો શબ્દ છે. પણ આ બધું વિચારણા હેઠળ ચાલે છે, અને અહીંયા આ બધું થઈ રહ્યું છે એનો ખૂબ આનંદ છે. આપના પુનિત આ પગલાં થયા, વંદન હજો, ફૂલમાં સુગંધના દીવા થયા, વંદન હજો. આપણા આંગણે પધારેલા વક્તાશ્રીઓનું ગ્રંથ પુષ્પોથી સ્વાગત કરીશું. લેડીઝ ફર્સ્ટના ન્યાયે સૌપ્રથમ પન્નાબેન નાયકનું સ્વાગત કરવા માટે હું ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ શુક્લને વિનંતી કરીશ. નીતિનભાઈ આપણા સૌ વતી પન્ના નાયકને ગ્રંથ પુષ્પ અર્પણ કરશે. આપણે કરતલ ધ્વનિથી આપણી ઉપસ્થિતિનો અહેસાસ કરાવીશું. શ્રી નટવર ગાંધી સાહેબના સ્વાગત માટે હું શ્રી પી.કે. લહેરી સાહેબને વિનંતી કરીશ. ગુજરાતના 5 મુખ્યમંત્રીઓ સાથે અગ્ર સચિવ તરીકે જેમણે ખૂબ સુંદર સેવાઓ આપી અને હાલમાં સદવિચાર પરિવારનું સુકાન સંભાળી રહ્યા છે, વિશ્વકોશના પણ ટ્રસ્ટી છે, એવા શ્રી લહેરી સાહેબ શ્રી નટવર ગાંધીનું ગ્રંથ પુષ્પ વડે સ્વાગત કરશે. બાય 2 get 1 ફ્રી, એટલે 2 વક્તા સાથે આજે આપણને અશોકભાઈ પણ મળ્યા છે. તો અશોક વિદ્વાન સાહેબના સ્વાગત માટે હું વિનંતી કરીશ શ્રી પ્રકાશભાઈ ભગવતીને. ભગવતી સાહેબ પણ વિશ્વકોશના ટ્રસ્ટી છે અને ખૂબ મહેનત કરે છે અધિકરણો લખવાથી માંડીને વિશ્વકોશના અનેક સોપાનોમાં. આભાર ભગવતી સાહેબ.
અહીંયા વિશ્વકોશમાં માતૃભાષા સંવર્ધનનું કાર્ય સરસ રીતે ચાલી રહ્યું છે. બોરીસાગર સાહેબ અને પિંકીબેન સરસ કામ કરી રહ્યા છે. ત્યારે હું પિંકીબેનને વિનંતી કરીશ થોડી માતૃભાષા સંવર્ધનની પ્રવૃત્તિઓ વિશે એ એમના વિચારો પ્રગટ કરે. પિંકી યજ્ઞેશ પંડ્યા અમદાવાદની એફડી આર્ટ્સ કોલેજના ગુજરાતી વિષયના પ્રાધ્યાપિકા છે. ભાષા વિજ્ઞાનમાં યોગેન્દ્ર વ્યાસ પછી અરવિંદ ભાંડારીનું નામ આવે અને પછી પિંકીબેનનું નામ અમે સહર્ષ લેતા હોઈએ છીએ. એવા પિંકી પંડ્યા. આદરણીય શ્રી ગાંધી સાહેબ, પન્નાબેન, અશોકભાઈ, ગુરુવર દેસાઈ સાહેબ, બોરીસાગર સાહેબ, આપ સૌ જ વિદ્વજ્જનો, એક સરસ કાર્યક્રમ હેઠળ આપણે ભેગા થયા છીએ. એટલે ડાયસ્પોરા, મને તો ગાંધી સાહેબે જે શીર્ષક આપ્યું છે ઉખડેલા આંબા, એટલું બધું સૂચિત લાગે છે એના માટે. તમે વતનથી દૂર હોવ અને વતન તમારામાં જીવતું હોય અને એ વતનનો જ એક હિસ્સો એટલે આપણી ભાષા, ક્યાંક પરદેશ હોઈએ ને ક્યાંક ગુજરાતી ટહુકો સંભળાય અને મન ખીલી જાય, એવું જ કંઈક ડાયસ્પોરા સાથે સંકળાય છે. તો એવા એક સપરમા અવસરે વિશ્વકોશમાં જ્યાં ઘણા બધા પ્રકલ્પો છે, ઘણી બધી પ્રવૃત્તિઓ છે. કુમારપાળ દેસાઈ સરનું ચાલે ને તો બાથ ભરીને આખી દુનિયાને વિશ્વકોશમાં લઈ આવે. તો વિશ્વકોશ આમ તો મંડાયો, જ્યારે સંસ્થાનો આરંભ થયો ત્યારે તો ગોલ વિશ્વકોશ હતો. હવે આટલા એના ખંડ છપાયા, એને ઓનલાઈન મૂકવાની વાત થઈ, એ બધા જ સપના સાકાર થતા ગયા. પણ એમ સપના ખૂટે તો દેસાઈ સાહેબ શાના? એટલે જે સતત ભાષા સાથે જોડાયેલા છે, જેમની સતત ભાષાની, સાહિત્યની, ગુજરાતીની જુદી જુદી દ્રષ્ટિએ ખેવના જેનામાં જાગૃત છે, એવા દેસાઈ સાહેબના મનમાં માતૃભાષા માટે સતત કંઈક થવું જોઈએ એવું એમના મનમાં રમ્યા કરતું. તો એવું તો નહીં કહું, રમ્યા કરે છે, કારણ કે એક વિચારને ક્યાંક અમલમાં મુકાય ન મુકાય ત્યાં પાછો બીજો વિચાર ઊભો થઈ ગયો હોય. તો અત્યારે હાલમાં બોરીસાગર સાહેબ ઉપસ્થિત છે. બોરીસાગર સાહેબ પણ ભાષા માટે ખૂબ સચિંત છે અને બીજે ક્યાંય વ્યાખ્યાનનું આમંત્રણ આવે તો બહુ પ્રેમપૂર્વક કહી દે કે ભાઈ હવે પહેલાં જેવી શક્તિ નથી રહી. પણ જ્યારે માતૃભાષાનું નામ પડે ત્યારે ખબર નહીં જુવાનિયાની કઈ શક્તિ એમનામાં જન્મે છે. અને આ માત્ર શબ્દો નથી પણ એક હકીકત છે કે મને કે બેન મને છે ને વચ્ચે જરાક આરામ જોઈશે, એટલે એવું કંઈક હોય ને ત્યારે તમે સંભાળી લેજો એમ. પણ 2 કલાક દરમિયાન હરામ બરાબર વચ્ચે કોઈને કાંઈ બોલવા દેતો. તો માતૃભાષા સંવર્ધનના કેટલેક અંશે કહીએ તો સજગતાના વર્ગો બોરીસાગર સાહેબ એમની ગોષ્ઠીમાં આખી વાતને માંડે છે. એમની જે દ્રષ્ટિ છે એ હું ખાલી એક જ વાક્યમાં કહું કે એ એવું કહે છે કે ભાષા શુદ્ધિની આપણે જે વાત કરીએ છીએ, જોડણીની, વિરામ ચિહ્નોની, એ પ્રાથમિક સ્તરની વાત છે. ત્યાર પછી ભાષા શક્તિ સુધી આપણે જવાનું છે, એ માધ્યમિક સ્તરની વાત છે. અને ભાષાના સૌંદર્યને તમે માણી શકો કે રચી શકો, એ ભાષા સજ્જતા સુધી આપણે પહોંચવાનું છે. એટલે શુદ્ધિની વાત અમે ઘણી ખરી કરી છે. આ વખતે અમે શક્તિ અને સૌંદર્યના પાઠમાં પ્રવેશવાના છીએ અંતઃસ્રોતા વાર્તા દ્વારા. એટલે અહીંયાથી આમંત્રણ આપવાની લાલચ મારાથી છૂટતી નથી કે બીજાને ચોથા શનિવારે આ માતૃભાષાના વર્ગો હોય છે, તો આપનામાંથી જેને પણ અનુકૂળતા હોય ચોક્કસ પધારો, ગોષ્ઠી માંડીશું. આ જ સંદર્ભે બીજા પણ એક વર્ગ થયા છે, પ્રૂફ વાચનના વર્ગ. એમાં એક તો પાયાનો જે ખ્યાલ છે એ એવો છે કે સાચું
છપાશે તો સાચું વંચાશે તો સાચું લખતા આપોઆપ થવાશે. એટલે એ પણ ભાષા શુદ્ધિ સાથે કેટલેક અંશે જોડાય છે. પણ સાથે બીજી એક વાત એ પણ છે કે પ્રકાશકોને પણ સારા પ્રૂફ વાચકોની જરૂર છે અને ઘણા બધાને એક આર્થિક ઉપાર્જનની જરૂર છે. તો પ્રૂફ વાચન એ રીતે બહુ જ બધી વસ્તુઓને સાંકળી લઈને એવા વર્ગો છે. ભવિષ્યમાં કેટલાક આયોજનો છે. એમાં એક આયોજન જે વિશ્વકોશના મંચ ઉપરથી બહુ જ યોગ્ય છે અને એ છે ગુજરાતી શબ્દકોશ. કે અત્યારના કોશમાં ઘણા બધા ઓફકોર્સ કોશની રીતે કામ કરે જ છે અને એકના ખભે ચડીને બીજાને ઊભા રહેવાનું હોય ત્યારે થોડુંક વધારે સરળ પડે. તો ક્યાંક કેટલીક મર્યાદાઓ દેખાઈ હોય તો આપણે એને સાથે લઈને ચાલીએ. તો એક શબ્દકોશનું આયોજન છે કે જેમાં શબ્દોના અર્થ સમજી શકાય એ રીતે હોય. એટલે દાખલા તરીકે કાગડો એટલે એક પક્ષી અને કોયલ એટલે એક પક્ષી એમ જ્યારે કહેવાય તો કાગડો અને કોયલ વચ્ચે શું તફાવત છે એ ખબર નહીં પડે. તો આ કોશ ક્યાંક જરૂર પડે તો સમાનાર્થી, જરૂર પડે તો વ્યાખ્યાત્મક, જરૂર પડે તો વિવરણાત્મક એવા અર્થ લઈને ચાલે. કેટલીક જગ્યાએ આપણને ઉચ્ચારણમાં તકલીફ પડે છે. અસમંજસ કહેવું કે અસમંજસ કહેવું નથી ખબર હોતી. તો ક્યાં આગળ કેવા ઉચ્ચારણ હોઈ શકે. તો એ અને તમે જુઓ કે અંગ્રેજી શબ્દકોશમાં આ પ્રકારના હોય જ છે. તો આપણે એ પણ લઈને ચાલીએ. સમાનાર્થી, વિરોધાર્થી હોય, જરૂર પડે ત્યાં શબ્દ પ્રયોગ હોય. ઘણી વખત એવું થાય કે શબ્દ સમજાય પણ એ કેવી રીતે વપરાય એ ન ખબર પડે. દાખલા તરીકે એક શબ્દ છે નિસ્બત. તો મારે ને તમારે શું નિસ્બત એમ જ્યારે તમે કહો છો ત્યારે તમારા મનમાં નિસ્બત એટલે શું અર્થ છે? સંબંધ તો ક્યાંય આપણે એવું કહીએ છીએ કે એમને પિતા પુત્રની નિસ્બત છે. પરવા તો ક્યારેય આપણે એમ કહીએ છીએ કે મને તો તમારા માટે બહુ જ નિસ્બત છે. ક્યાંક એના ચોક્કસ અર્થો ક્યાંક ચોક્કસ સંદર્ભોમાં પ્રયોજાતા હોય એવા શબ્દો જો ઉદાહરણ સાથે આપી શકાય. એટલે ઘણી બધી એની સાથે વિચારો અને વિભાવનાઓ જોડાયેલી છે. તો એવી રીતે ભવિષ્યમાં એક શબ્દકોશને આકાર આપવાનું આયોજન છે. કેટલાક પ્રકલ્પોનું જે આયોજન છે એમાં એક આયોજન સમાસ રચનાના અભ્યાસનું છે. કારણ કે આપણે અત્યારે જો ક્યાંક ટેકનિકલ ટર્મ વાપરીને કહું તો દ્વિરુક્ત પ્રયોગો અને સમાસ રચના વચ્ચે શું તફાવત છે એ નથી ખબર. કે દાખલા તરીકે દિવસ રાત તો બહુ સહજ રીતે કહી દેવાય કે એ દ્વંદ્વ સમાસ છે. પણ એણે દિવસ રાત મહેનત કરી તો દિવસ અને રાત મહેનત કરી, દિવસ અને રાત બંનેનો અર્થ નથી, ત્યાં સાતત્યનો અર્થ છે. તો એ સમાસ નથી, એ દ્વિરુક્ત પ્રયોગ છે. પણ આપણી વચ્ચે જે રીતે સામગ્રી બધી મુકાયા કરી છે તો બહુ જ બધી જે કેટલીક ગેરસમજો છે, કેટલીક અસ્પષ્ટતાઓ છે, કેટલીક મૂંઝવણો છે. તો એ પ્રકલ્પને હાથ ધરવાનું આયોજન છે. અને આજના પ્રસંગે જેના વિશે વાત કરવાની ગમે એવો એક પ્રકલ્પ અત્યારે હાથ ધરેલો છે. એ છે બિન નિવાસી ગુજરાતીઓના મહદઅંશે બાળકોને ગુજરાતી બોલતા શીખવાડવાનો. કારણ કે એવું બને છે કે માતા પિતા પરદેશ ચાલ્યા ગયા છે, બા દાદા અહીંયા ભારતમાં જ ગુજરાતમાં જ છે અને બાળકો ત્યાં પરદેશમાં મોટા થઈ રહ્યા છે જ્યાં આગળ એમની આસપાસની ભાષા ઘરમાં ગુજરાતી બોલાય છે પણ બહાર બીજી કોઈક ભાષા બોલાય છે. પરિણામે એ બાળકો ગુજરાતી સમજી શકે છે ખરા પણ ગુજરાતી બોલી નથી શકતા અને પરિણામે પોતાના બા દાદા સાથે એ લોકો જોડાઈ નથી શકતા. અને આવી બધી જે ખૂબ વાતો આવી જુદી જુદી રીતે, એટલે એક હાલમાં વિડીયો લેક્ચર્સ દ્વારા ગુજરાતી બોલતા શીખવાડવાનો એક આયોજન છે. સહેજ એના માટે 1 મિનિટ વધારે લઈને વાત કરું કે આ જે વર્ગો છે ઓનલાઈન વિડીયો મુકાશે. તો એનું આયોજન એવું છે કે શરૂઆતમાં બાળકો દ્વારા એક નાટ્યાત્મક પ્રસ્તુતિ થશે, જેમાં કોઈક પ્રસંગ હશે, જેમાં કોઈક વિષય હશે અને એ પ્રસ્તુતિ પછી એમાં આવતા જે ભાષાકીય ઘટકો છે, વ્યાકરણી બાબતો છે, શબ્દો અથવા તો પદો છે, એના વિશેની થોડીક શૈક્ષણિક ચર્ચા થશે. પણ ત્યાં આગળ વ્યાકરણ કેન્દ્ર સ્થાને નથી, બાળકો બોલતા થાય એના માટેની ક્યાંક મદદરૂપ થવાની જે આખો વિચાર છે એ ત્યાં આગળ મુકાશે.
ત્યાર પછી આપણે જે ઓનલાઈનમાં થતું હોય છે એવી રીતે એમાં કેટલેક મહાવરા આપણે વર્ગ દરમિયાન તો થશે, પણ પછી સબસ્ક્રાઈબ કરવા માટે એક લિંક આપવામાં આવશે અને જે લોકો એ લિંક સબસ્ક્રાઈબ કરશે એ લોકોને બીજી આપણે જેને શબ્દસૂચિ કહી શકીએ, વોકેબ્યુલરી કહી શકીએ, એ મળશે. કેટલીક એમને રસ પડે એવી રમતો, કારણ કે એ લોકોને લખતા નથી આવડતું, તો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચિત્રો અને શબ્દોને ડ્રેગ કરીને જોડવાના, અથવા તો જે સાંભળ્યું છે તો શરૂઆતમાં આપણે ગુજરાતી લિપિની સાથે સાથે રોમન સ્ક્રિપ્ટ પણ આપીશું અને ટ્રાન્સલેશન પણ આપીશું. તો પગ વાંચતા ગુજરાતી નથી આવડતું, પણ રોમન સ્ક્રિપ્ટમાં પગ આપેલું છે, તો એ પગના ચિત્રને જોઈ અને રોમન સ્ક્રિપ્ટમાં પગને જોડે, અથવા તો શબ્દ સાંભળે પગ અને એને રોમન સ્ક્રિપ્ટ સાથે જોડે, અથવા તો એ પ્રકારની કે જેમાં એ લોકો માઉસની ક્લિકથી ભાષા સાથે કામ કરી શકે, જોડાઈ શકે. અને વધારે દૃઢીકરણ એમને કરવું હોય તો બીજી રમતો પણ એમને મળે. અને કદાચ ક્યાંક કોઈક પ્રશ્નો હોય કે જે એમને વિડીયો લેક્ચર દરમિયાન થયા હોય, અથવા તો બા દાદા સાથે અથવા તો બીજા કોઈ સાથે વાત કરતી વખતે એમના મનમાં કોઈ પ્રશ્નો આવ્યા હોય, તો એ આપણું પ્રશ્ન માટેનું પણ એક ક્વેશ્ચન બોક્સ હશે, અથવા તો આપણા ઈમેલ આઈડી પર એ લોકો એમના ક્વેશ્ચન્સ અથવા એમની શંકાઓ અથવા એમની મૂંઝવણો આપણને મોકલશે, કે જેના કારણે થઈને પછીના વર્ગોમાં એ વાતને આપણે સમાવી લઈ શકીએ. એટલે ડાયસ્પોરા, પૂરેપૂરું ડાયસ્પોરા ન રહે અને ગુજરાત ત્યાં આગળ પણ જન્મે અને વિકસે એવી એક ઈચ્છા આ પ્રકારના વર્ગો માટે છે. એટલે દેસાઈ સાહેબના તો ખૂબ બધા આયોજનો છે, એમાંના કેટલાક અત્યારે જણાવ્યા છે. આભાર. સદા સૌમ્યશ્રી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. પિંકીબેને માતૃભાષા સંવર્ધન હેઠળ જે પ્રવૃત્તિઓ થાય છે અને જે થવા જઈ રહી છે એની થોડી ઝાંખી આપણને આપી. આપણી સાથે અશોક વિદ્વાંસ સાહેબ છે. હું એમને એમના પ્રસંગોચિત ઉદ્બોધન માટે વિનંતી કરું. એવો ગોપાલરાવ વિદ્વાંસના પુત્ર છે, ભાસ્કરરાવ પાસે ઘડાયેલા છે, અને જેમ આપણે કાકા સાહેબને સવાઈ ગુજરાતી કહીએ છીએ, એમ મુંબઈમાં વસીને એ માતૃભાષા વિશે ખૂબ જ સતત જાગૃત પ્રહરીની જેમ કામ કરે છે. તો અશોકભાઈને વિનંતી કરું કે થોડી એમની પ્રસંગોચિત લાગણી વ્યક્ત કરે. શ્રી અશોક વિદ્વાંસ, આપણે તાળીઓથી વધાવીએ. એક જૂના હિન્દી ફિલ્મનું ગીત છે, એની એક લીટી હું ઘણી વખત યાદ કરતો હોઉં છું. હમ તો ઇસ કાબિલ નહીં થે, યહ હૈ કદરદાની આપકી. આજે શ્રોતાગણમાં પણ કેટલાય એવા લોકો છે કે જેમની પાસેથી સાંભળવું મને ગમે, અને અહીંયા ડાયસ પર છે એમની પાસેથી તો સાંભળવું જ છે. એટલે એ પરિસ્થિતિમાં મને અહીંયા બોલાવીને બોલવા કુમારપાળભાઈએ કહ્યું, એ મેં કહ્યું એમ એમની કદરદાની છે. મારી લાયકાત શું છે એ મને ખ્યાલ છે. હું આમ તો અમદાવાદનો જ, અમદાવાદમાં જ સીએન વિદ્યાવિહારમાં ભણ્યો હતો, અને પછી બાકીના એજ્યુકેશન માટે હું ભાવનગર પાસે એક સોનગઢ નામનું ગામડું છે ત્યાં ગયો હતો. મારા બાપુજીને ત્યાં નોકરી હતી એટલે ત્યાં ગયો હતો, અને કોલેજ પણ અહીંયા જ કરી, અને પછી થોડુંક અમેરિકા. એટલે મુંબઈ સાથે મારે કોઈ ખાસ નિસ્બત નથી. મુંબઈના આ લોકો મારા કાકાના નામનો ઉલ્લેખ થયો એટલે એમને વિશે હું થોડુંક કહીશ, અને મારા બાપુજી વિશે થોડીક વાત કરીશ. મારા બાપુજી અને કાકા બંને ચુસ્ત ગાંધીયન. છેક સુધી એમણે ખાદી જ પહેરી. મારા કાકા તો જ્યાં સુધી થઈ શકતું હતું ત્યાં સુધી જાતે કાંતતા, અને એમાંથી એમના કપડાં સીવડાવવામાં આવતા હતા. કાકા ખૂબ નિષ્ઠાવાન શિક્ષક. એ જ્યારે રિટાયર થયા 1962માં, ત્યારે આપણા જે ચીફ મિનિસ્ટર હતા ત્યારે સ્નેહરશ્મિ ઉમાશંકરભાઈ જોશી
CNના મુખ્ય અધિષ્ઠાતા હતા. અને ત્યારના આપણા જે ચીફ મિનિસ્ટર હતા, આઈ થિંક બળવંતરાય ના જીવરાજભાઈ જીવરાજભાઈ પછીના બળવંતરાય મહેતા ભાવનગરના, અને એમણે મારા કાકાને નાનપણથી જોયેલા, એટલે એમની પ્રમુખપણાની છે એ વસ્તુ થઈ હતી. ત્યારે કાકાએ એમ કહ્યું કે હું શિક્ષક થયો ત્યારે મારા જે ગુરુ હતા એમણે મને કહ્યું હતું કે તારી સામે જે આવે છે વિદ્યાર્થી તરીકે એ ઘણીવાર તો બાળક હોય છે, એમાંથી આપણે એક સરસ માણસ તૈયાર કરવાનો છે. પછી તમે એને ગુજરાતી ભણાવો કે ગણિત ભણાવો કે ઇંગ્લિશ ભણાવો એ કેવળ માધ્યમ છે, પણ આપણું ધ્યેય એમાંથી સરસ માણસ બનાવવાનું છે. આ જે એમની નિષ્ઠા હતી એ મને એમને ત્યાં જ હું રહીને મોટો થયો એટલે મને એ રોજે રોજ દેખાતી હતી. આવા નિષ્ઠાવાન શિક્ષકો આપણને મળે તો આપણું ભાવિ ઉજળું થાય. મારા પિતાજીની વાત કરું તો એ એમનો મુખ્ય વ્યવસાય અનુવાદ. એમાં એમણે મરાઠી, અમારી માતૃભાષા મરાઠી, પણ અમારી પિતૃભાષા ગુજરાતી, કારણ મારા સહિત અમારી 5 પેઢી ગુજરાતમાં થયેલી છે. એટલે મને પોતાને મરાઠી કરતાં ગુજરાતી વધારે સારું આવડે છે. એમણે એમના પોતાના આયુષ્ય દરમિયાન લગભગ 75 જેટલા પુસ્તકો ગુજરાતીમાં ઉતાર્યા. એમાં મુખ્ય લલિત સાહિત્ય અને કેટલાક થોડાક શિક્ષણને લગતા પુસ્તકો. એમણે ટ્રાન્સલેટ કર્યા 75 પુસ્તકો, એમાંથી 68 પુસ્તકો પ્રસિદ્ધ થયા અને એમાંથી કેટલાકની તો 5-5, 7-7 નકલો પણ થઈ. એમના અનુવાદની શરૂઆત થઈ એ વિશે હું 1 મિનિટ કહીશ અને પછી મારી વાત પૂરી કરીશ. RR શેઠની કંપની એ કંપનીએ એમના બધા જ અનુવાદો પ્રસિદ્ધ કર્યા. પહેલીવાર એમણે વિસ ખાંડેકર નામના મહારાષ્ટ્રના એ જમાનાના બહુ જાણીતા લેખક હતા, એમનું એક પુસ્તક પસંદ કર્યું અને એનું ગુજરાતી કરવાની વાત થઈ. RR શેઠના માલિક એ વખતે ભુરાભાઈ શેઠ હતા. એટલે ભુરાભાઈએ કહ્યું કે જો ગોપાળભાઈ, તમારું કે વિસ ખાંડેકરનું બેમાંથી કોઈ નામ ગુજરાતમાં જાણીતા નથી. તમે પોતે 2-4 ચોપડીઓ લખી હોય, તમે 10-15 વાર્તાઓ લખી હોય તો જુદી વાત છે. એટલે એ સ્થિતિમાં હું તમારા પુસ્તકો છાપું અને જો ખપે નહીં તો હું તો વેપારી માણસ છું, મારા તો પૈસા અટકી પડે. એટલે આપણે એવું કરીએ કે હું તમને ને ખાંડેકરને રોયલ્ટી 2000 પુસ્તકોની આપીશ, પણ છાપીશ માત્ર 500 પુસ્તકો. એ 500 પુસ્તકો એમણે છાપ્યા અને બહુ જ ટૂંકા વખતમાં એ પહેલી નવલકથા ક્રૌંચવધ એ ખપી ગઈ. એટલે ભુરાભાઈ પાછા એ રીતે પણ વેપારી, એમણે તરત જ મારા બાપુજીને સાથે લેતા, અને ખાંડેકર ત્યારે કોલ્હાપુર રહેતા હતા. તો મુંબઈથી કોલ્હાપુર ગયા, ખાંડેકર સાથે બેસીને એમ કહ્યું કે તમારા બધા જ પુસ્તકોના ગુજરાતી અનુવાદ હવે ગોપાળરાવ વિદ્વાંસ કરશે અને RR શેઠ પબ્લિશ કરશે. તમને એ કબૂલ છે? ખાંડેકર તો બહુ જ સરળ માણસ હતા. એમણે કહ્યું ભલે. એમણે તો એમ પણ પૂછ્યું નહીં કે મને કેટલી રોયલ્ટી મળશે. એમણે કહ્યું ભલે. અને તે દિવસથી બાપુજીનો અનુવાદ યજ્ઞ શરૂ થયો. એ હતી 1944ની સાલ. હું 1 વર્ષનો હતો. અને એ પછી 1976માં પિતાજીએ છેલ્લું પુસ્તક ટ્રાન્સલેટ કર્યું. ત્યારે હું લગભગ 25 વર્ષનો હતો. 35 સોરી. આ 2 વડીલોની નીચે મારે મોટા થવાનું થયું, એને હું મારું ખૂબ મોટું સદભાગ્ય સમજું છું. આજનો નટવરભાઈનો જે વિષય છે એના પરથી મને શ્રીધરાણી યાદ આવે છે. એમની કવિતામાં હતું ને, તો સાંભળીએ. હવે જેમને સાંભળવા માટે આપણે ભેગા થયા છે એમને સાંભળવું. ખૂબ ખૂબ આભાર વિદ્વાન સાહેબ આપનો.
આપે આપના પરિવારનો પરિચય કરાવ્યો ને એ દ્વારા અમને એક જુદી જ દુનિયાનો વિહાર કરાવ્યો એ બદલ આપનો વિશેષ આભાર. પન્નાબેનને પ્રથમ વિનંતી કરીશ એમના વક્તવ્ય માટે, પણ એ પહેલાં થોડો એમનો પરિચય આપીશ. વિદેશમાં વસતી ગુજરાતી નારીનો ઉલ્લેખ થાય એટલે કોઈપણના ગુજરાતીના મનમાં પહેલું નામ આવે અને એ નામ પન્ના નાયકનું. છેલ્લા 6 દાયકાથી ફિલાડેલ્ફિયામાં એમનો વસવાટ છે. વિદેશમાં વસીને વતનને ઝંખતી અને ભારતીય નારીની ભાવનાઓને વાચા આપતી એમની કવિતાઓ 1975માં એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ આપણને પ્રાપ્ત થાય છે પ્રવેશ, અને 2013માં અંતિમે સુધી 10 સંગ્રહો એમની પાસેથી મળે છે. કાવ્યધારા અવિરત ચાલુ છે. તાજેતરમાં એમનો એક અંગ્રેજી કાવ્ય સંગ્રહ ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો એ નામે પ્રકાશિત થયો છે. એડજંક્ટ પ્રોફેસર તરીકે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેલિયામાં એમણે ગુજરાતી ભાષાના અધ્યાપનનું પણ કામ કરીને એક સેકન્ડ જનરેશનને તૈયાર કરી છે. સાથે સાથે એ જ યુનિવર્સિટીમાં ગ્રંથપાલ તરીકે પણ એમણે નોંધપાત્ર સેવાઓ આપી છે. તો પન્નાબેનને વિનંતી કરીશ, એમનો વિષય છે કાવ્યની કેડીએ. તો તાળીઓથી વધાવીએ પન્ના નાયક. સાહિત્ય રસિક મિત્રો, સૌ પ્રથમ તો હું વિશ્વકોશનો આભારી છું, કારણ કે અમને નિમંત્રણ આપ્યું અને બોલાવ્યા. થેન્ક યુ કુમારપાળભાઈ. આ માતૃભાષાની વાત થઈ એટલે મને એક માતૃભાષા કાવ્ય યાદ આવ્યું. માતૃભાષા આપણને જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા. આપણને જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા. મને હજી ફિલાડેલ્ફિયામાં સપના ગુજરાતીમાં આવે છે, પણ મારી આસપાસના કેટલાક ગુજરાતીઓ ઉમાશંકરની છબી જોઈને સતત પૂછ્યા કરે છે કે આ કોની છબી છે, આ કોની છબી છે, આ કોની છબી છે. અને મારું સપનું નંદવાઈ જાય છે. સપનાના હૈયાને નંદવામાં વારસી માતૃભાષા. હું થોડા કાવ્યો રજૂ કરીશ. બે શહેર. મુંબઈ કરતાં વધુ વર્ષો ફિલાડેલ્ફિયામાં ગાળ્યા તોય મુંબઈ રખે માને કે હું એને ભૂલી ગઈ છું, કે હું એને હવે ઓછું ચાહું છું. મુંબઈ કરતાં ભલે વધુ વર્ષો ફિલાડેલ્ફિયામાં ગાળ્યા હોય તોય મુંબઈ રખે માને કે હું એને ભૂલી ગઈ છું, કે હું એને હવે ઓછું ચાહું છું. મુંબઈ મારી જન્મભૂમિ છે અને એણે જે આપ્યું છે તે મારી અકબંધ મિરાત છે, જેને સાચવીને રાખી છે મેં હૃદયના એક ખૂણામાં. ફિલાડેલ્ફિયાના અતિશય વહાલા ચેરી બ્લોસમ્સ અને ડેફોડિલ્સનું મહત્ત્વ આંખોમાં અંજાયેલા અંધેરીના ગુલમોર જેટલું જ છે. અહીં 12 માસ વરસતો વરસાદ મને સતત યાદ કરાવે છે મુંબઈના પ્રથમ વરસાદની પમરી ઉઠતી ધરતીની ધૂળની. ત્યાં સ્નો નથી પડતો, પણ સતત ઝંખના તો હતી વરસતો સ્નો જોવાની. અહીં પડતો હબસીઓના દાંત જેવો સ્નો મારી પાસે કવિતા લખાવે છે. મુંબઈની જેમ અહીં ફિલાડેલ્ફિયામાં માણસો રસ્તા પર દેખાતા નથી. ત્યાંના જેવી ગીર્દી ટ્રેન પર લટકતી નથી. રસ્તા પર અને મકાનોને ખૂણે પાનની પિચકારીઓ દેખાતી નથી. ટ્રાફિક લાઇટ પર ગાડીની આજુબાજુ સ્ત્રીની કાખમાં બેસાડેલા ક્યારેક વેચાતા છોકરા પણ જોવા મળતા નથી. અહીં કેટલુંક સભ્ય છે તોય ગરીબાઈ નથી એવું તો નથી જ. શુક્રવારે સવારે મૂકેલી ગાર્બેજ બેગ ફંફોસતા હોમલેસ માણસને મેં બારીમાંથી અવારનવાર જોયો છે.
અહીં મિનિમમ વેજમાં કામ કરતા માણસો પણ છે, જેના બેકયાર્ડમાં બગીચો તો શું, કોઈ વૃક્ષ પણ નથી, અને રડ્યું ખડ્યું વૃક્ષ હોય તો એના પરથી ડોલર્સના ફળોનો ફાલ ઉતરતો નથી. અહીં સવાર સાંજ દિલ બહેલાવી મૂકે એવો કોયલનો કલશોર નથી. અહીં પંખીઓ તો એવા ટ્રેન્ડ થયેલા છે કે દાણા ચણવા મૂકેલા બર્ડ ફીડરમાંથી નિયત સમયે દાણા ચડીને ઉડી જાય છે. અહીંના મકાનોની આજુબાજુ લોન મોવરથી વ્યવસ્થિત ટ્રીમ કરેલી લોનમાં સવાર સાંજ માળી નહીં પણ સેટ કરેલા સમયે વોટર સ્પ્રિંકલર પાણી છાંટે છે. અહીં વરસોવાનો દરિયો નથી. અહીં વરસોવાનો દરિયો નથી. છે શહેરની વચ્ચોવચ્ચ 12 માસ કાંઠા છલકાવતી સ્કુલકીલ નામે નદી. નદીમાં સ્વાભાવિક રીતે તરતી નૌકા નથી. એટલે જ નથી ઉપસતું સમી સાંજે ગીતો ગાતા ગાતા ઘેર જતો હોય એવું નાવિકનું ચિત્ર. અહીં ટેક્સીઓ છે. અહીં ટેક્સીઓ છે પણ મુંબઈનો પીળો ઘોંઘાટ નથી. ઉનાળામાં મુંબઈ જેવો જ ઉકળાટ કનડતો હોવા છતાં એર કન્ડિશનરો એને ગળી જતા હોય છે. ફિલાડેલ્ફિયા આવી તે દિવસોમાં મેં કહેલું કે અહીં બધું જ છે છતાં કંઈ નથી. મારી હોમ સિકનેસ કવિતામાં મેં લખેલું કે અહીં બધું જ છે છતાં કંઈ નથી. હું હોમસિક થઈ ગઈ છું, થાય છે બધું ઉઠાવીને ઘેર જાઉં, પણ હવે મારું ઘર ક્યાં. ફિલાડેલ્ફિયા આવી તે દિવસોમાં મેં કહેલું કે અહીં બધું જ છે છતાં કંઈ જ નથી. શક્ય હોય તો આ વાક્ય મારે પાછું ખેંચી લેવું છે. મુંબઈ જેટલું જ આ ફિલાડેલ્ફિયા મારું પ્રિય પ્રિય શહેર. મારા હૃદયમાં એકી સાથે વસે છે 2 શહેર, મુંબઈ અને ફિલાડેલ્ફિયા. એટલે શું? એક ફૂલ થઈને ખીલવું એટલે શું? એક ફૂલ થઈને ખીલવું એટલે શું? એક પંખી થઈને ઉડવું એટલે શું? હવા થઈને વહેવું એટલે શું? માછલી થઈને તરવું એટલે શું? ખડક થઈને સમુદ્રની વચ્ચે રહેવું એટલે શું? સૂરજ થઈને ઉગવું અને આથમવું એટલે શું? ચંદ્ર થઈને આકાશમાં તારા ગ્રહો નિહારિકા સાથે ભળવું અને ક્ષય પામવું એટલે શું? એક માણસ થઈને આ બધું જાણવું અને માણવું એટલે શું? કવિ થઈને પ્રત્યેકને પ્રમાણવું એટલે શું? આ બધા નિરુત્તર પ્રશ્નોની સામે જીવવું અને મરવું એટલે શું? એની મને હજી સુધી તો ખબર પડતી નથી. એટલે જ હું કોરા કાગળ પર શબ્દોનો કાફલો વહેતો કરું છું. કદાચ ક્યાંક ઉત્તર મળે તો મળે. એટલે જ હું કોરા કાગળ પર શબ્દોનો કાફલો વહેતો કરું છું. કદાચ ક્યાંક કોઈ ઉત્તર મળે. એક બા વિશેનું કાવ્ય છે. બજારમાં બા, તમારી સાથે બજારમાં જવાનું મને કેટલું ગમતું. ફેન્સી રેશમના દોરાથી ભરેલી શાકની જોડી, રૂપિયાની થોડી નોટો અને થોડું પરચુરણ લઈ આપણે ઘોડાગાડીમાં બેસીને જતા. તમને બધા ઓળખતા. રસ્તા પરના દુકાનદારો તમને આવો પધારો કહેતા. શાકવાળાને ફળવાળાને ખુશ કરી મને ભાવતા શાક અને ફળો તમે લેતા. અને ક્યારેક
કપડાની દુકાનેથી મારું મનપસંદ કપડું લઈ મારે માટે ફ્રોક કે ચણિયાચોળી દરજીને સીવવા આપતા. બજારનું કામ પતે એટલે એ જ તમારો જૂનો ઠેરવેલો ઘોડાગાડીવાળો આપણને ઘેર લાવતો. યાદ આવે છે એકવાર તમે શાકના ભાવની રકઝક કરતા હતા ત્યારે તમારી નજર ચૂકાવી હું રમકડાની દુકાનમાં ગોઠવેલા નવા રમકડા જોવામાં એટલી તો ગોઠવાઈ ગઈ, એટલી તો તલ્લીન થઈ ગઈ તમને સાવ વિસારીને. તમે બાવરા એક દુકાન તપાસી ચૂક્યા. પછી નીચી આંખે વાસણને કલાઈ કરતા માણસને, એક પગ પૈડા પર રાખી ચપ્પુની ધાર કરનારને, ચમેલી મોગરાના ગજરા ગૂંથતી બાઈને સૌને પૂછી વળ્યા કે ક્યાંય એણે મને જોઈ હતી. સૌએ માથું ધોણાવી ના પાડી. આંખમાં આંસુ સાથે ને અદ્ધર જીવે સામેના મંદિરમાં ડોકિયું કરી સૌની રક્ષા કરતા કૃષ્ણને હોઠ ફફડાવી મનમાં માનતા માની તમે પૂછી લીધું હતું. 1 મિનિટ તો ફૂટપાથ પરના ગરીબ જ્યોતિષીના પિંજરામાંથી લોકોના ઉજ્જવળ ભવિષ્ય ભાગનાર ચકલી પાસે તમારા પગ અટક્યા હતા. શું કરવુંની મૂંઝવણમાં તમે રમકડાની દુકાન પાસે જ ઊભા હતા. હું અંદરથી બહાર આવી. આપણી એકમેકની આંખ જેવી મળી કે દોડીને તમે મને તમારી છાતી સરસી એવી જ આપી કે ક્યારેય વછૂટી ન શકવું. બા, આજે હજી પરિચિત છતાં અપરિચિત લોકો વચ્ચે મારી અવરજવર છે, પગપાળી એકલી આ બજારમાં. હવે 2 ગીતો રજૂ કરું છું. પહેલું ગીત છે તારા બગીચામાં. તારા બગીચામાં રહેતી ગઈ અને ટહુકાનું પંખી એક દેતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉં છું. આ ગીત ઈશ્વરને ઉદ્દેશીને લખ્યું છે કે આ બગીચો મને મળ્યો તો હું કંઈક આપીને જાઉં. તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉં છું. ઝાડવાની લીલેરી માયા મને, ફૂલની સુગંધની છાયા મને, અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉં છું. આ દિવસને રાતની કળીઓ ખુલી, અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી. હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉં છું. એક હોમ સિકનેસ મારું કાવ્ય છે અછાંદસ, પણ એની સામે જ ઇમિગ્રન્ટ એક્સપિરિયન્સીસના જે કાવ્ય થયા છે એમાં જે ઘર જુરાપાની વાત છે એ આ ગીતમાં છે. ફિલાડેલ્ફિયામાં ડહેલિયા અઝેલિયા ગુલમોરને રાતરાણી મળતા નથી. ફિલાડેલ્ફિયામાં ડહેલિયા અઝેલિયા ગુલમોરને રાતરાણી મળતા નથી. મેપલ અને બર્ચના ઊભા છે ઝાડ, મને ચંપો ચમેલી અહીં મળતા નથી. નોસ્ટેલ્જિયા. ડેફોડિલ્સ, ટ્યુલિપ, ઇમ્પેશન્સ, પટુનિયા, નવા નામની ફૂલોની દુનિયા. ભારતની આરતના મહેકી ઉઠે મોગરા, અહીં લાલ કેસુડા સળગતા નથી. ગુલમોરને રાતરાણી મળતા નથી. પાઇન અને સ્પ્રૂસ અને ડોગવુડના ઝાડ, કેળ અને કદંબનો અહીં ક્યાં છે ઉઘાડ.
પારિજાત બોરસલી કેવડો ને ગુલછડી મારા મનમાંથી કેમે કરી હટતા નથી. ગુલમોરને મને ચંપો ચમેલી અહીં મળતા નથી. થેન્ક યુ. આભાર પન્નાબેન. બા વિશેની કવિતા રજૂ કરતા હતા એટલે સતીશભાઈ ભગીરથભાઈ બ્રહ્મભટ્ટની પંક્તિ યાદ આવી. નાનકડા એક અક્ષરનો તે કેવડો મોટો અર્થ. નાનકડા એક અક્ષરનો તે કેવડો મોટો અર્થ. તમે તીરથનું સરનામું બા, અમે ભમીએ વ્યર્થ. તો મા અને માતૃભૂમિ તો સદૈવ આપણને સ્મરણમાં રહે જ. આજના આપણા બીજા વક્તા નટવર ગાંધીને વિનંતી કરું એ પહેલાં એમનો પણ થોડો પરિચય આપને કરાવીશ. અહીંયા માનસેતા સાહેબ છે, બોરીસાગર સાહેબ છે, એમ નટવર ગાંધી પણ સાવરકુંડલાના છે. કુંડલાના, બિલકુલ. મુંબઈમાં બીકોમ અને LLBનો અભ્યાસ, પછી મૂળજી જેઠા માર્કેટમાં મિલની પેઢીઓમાં અને અન્ય કંપનીઓમાં નોકરી કરી. ત્યારબાદ અમેરિકા આવી એમણે MBA અને PhDની ડિગ્રી પ્રાપ્ત કરી. યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ, અમેરિકન યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓમાં પણ અધ્યાપન કાર્ય કરાવ્યું. 1976થી 97 દરમિયાન અમેરિકન કોંગ્રેસની વોચડોગ એજન્સી એના જનરલ એકાઉન્ટિંગ ઓફિસમાં ટેક્સ પોલિસી અને એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું. 1997માં વોશિંગ્ટનના ટેક્સ કમિશનર તરીકે તેઓ નિમાયા અને ત્યારબાદ 2000થી ત્યાં જ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે નાણાં પ્રધાનની જવાબદારી 2000થી 2014 સુધી સંભાળી. આ હોદ્દાની રૂએ વોશિંગ્ટનના $12 બિલિયન બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એ નટવર ગાંધી સાહેબે કર્યો છે. અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ નટવર ગાંધીનું ઘણા એવોર્ડ્સથી સન્માન થયું છે. 1996માં એમને વિશ્વ ગુર્જરી એવોર્ડ પણ એનાયત થયો છે. નટવર ગાંધીનું કામ બજેટનું પણ એમની અભિરુચિ કવિતાની. એમણે અત્યાર સુધીમાં 3 કાવ્ય સંગ્રહો આપણને આપ્યા છે. અમેરિકા અમેરિકા, ઇન્ડિયા ઇન્ડિયા અને પેન્સિલ્વેલિયા એવન્યુ. એમની કવિતામાં એક પરદેશ વસતા ભારતીયની જન્મભૂમિ પ્રત્યેની પ્રીતિ પ્રગટ થાય છે. સાથે સાથે અમેરિકન વસવાટ, વિવિધ ધર્મ વિચાર, વિવિધ રાજકીય વિચારધારાઓ અને મૃત્યુની અનિવાર્યતા એ વિશે લખાયેલા કાવ્યો દ્વારા નટવરભાઈ ગુજરાતી સાહિત્યમાં એક અનોખું વિષય વસ્તુ લાવે છે. એમની આત્મકથા 2019માં પ્રસિદ્ધ થઈ છે, સ્ટીલ ધ પ્રોમિસ્ડ લેન્ડ. તો શ્રી નટવર ગાંધીને હું એમના વક્તવ્ય માટે વિનંતી કરું. આપણે જોરદાર તાળીઓથી ગાંધી સાહેબને વધાવીએ. થેન્ક યુ અશ્વિનભાઈ. કુમારપાળભાઈ, હું જોઉં છું અહીંયા ઓડિયન્સની અંદર તો કેટલા બધા પરિચિત ચહેરાઓ જોવા મને મળે છે. એમ લાગતું નથી કે હું અજાણ્યા શહેરમાં આવીને ઊભો છું. ઉષાબેન બેઠા છે, લહેરી સાહેબ, પ્રકાશ શાહ, નીતિનભાઈ, હર્ષદભાઈ, યોગેશભાઈ, બોરીસાગર સાહેબ, ડૉક્ટર માનસતા તો છે જ અહીંયા, અને રતિભાઈ તો મારા જૂના જોગી, અને અમે બંને સાથે સાવરકુંડલામાં ભણેલા. એ ઉપરાંત આપણા સર્વશ્રેષ્ઠ નાટ્યકાર મધુરાય પણ બેઠા છે અહીંયા. પલ્લવી ગાંધી બોસ્ટનથી આવેલા છે અહીંયા. અને અશોક અને શૈલા વિદ્વાંસ, એમની દ્વારા જ મને એમના પિતાશ્રી દ્વારા જ મને મરાઠી સાહિત્યનો પરિચય થયો. અને જે નવલકથાની તમે વાત કરી, ક્રૌંચવંત અને અશ્રુ, એ બે મારી ખૂબ જ પ્રિય નવલકથાઓ છે. અહીંયા હું જ્યારે આવું છું વિશ્વકોશ ટ્રસ્ટમાં, ત્યારે જાણે કે કોઈ તીર્થસ્થાને આવ્યો હોવ એવું મને લાગે છે. ગુજરાતી ભૌતિક વિકાસમાં, સાહિત્ય ક્ષેત્રે
આ એક તીર્થસ્થાન છે. અને ધીરુભાઈ ઠાકરે જે કામ કર્યું છે એ ભગીરથ કામ કર્યું છે. અને યાદ આવે છે, નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યતપત્ર નેત્રે યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. તો એમને આ જ્ઞાન પ્રદીપ પ્રજ્વાળ્યો છે અને એનો પ્રકાશ આપણને બધાને મળી રહે છે. અને જ્યારે ખબર પડી કે કુમારપાળભાઈ આનું સંચાલન કરે છે, ત્યારે મને ધરપત થઈ કે આ સંસ્થા સદ્ધર થશે અને વિકસશે. તમને સાહેબ કદાચ યાદ નહીં હોય, પણ વર્ષો પહેલાં ગુજરાતી સાહિત્યનું કોઈ સંમેલન હશે, એમાં હું આવેલો. અને એમાં બધા બસની મુસાફરીમાં પાછા આવતા હતા. એમાં રસ્તામાં બસ ખોટકાઈ ગઈ અને સાહિત્યકારો બધા ઊંચા નીચા થઈ ગયા. એ વખતે કુમારપાળભાઈએ કંટ્રોલ લીધો અને બધાને સાંત્વના આપી કે ભાઈ હું છું અહીંયા, બધું બરાબર થશે. ત્યારે તમને જોઈને મને થયું, હા, હિયર ઇઝ ધ એડમિનિસ્ટ્રેટર, હી નોઝ વોટ ટુ ડુ. તો મને શ્રદ્ધા છે કે તમારી નેતાગીરીની જે આ સંસ્થા વિકસશે. ગીતાના 12મા અધ્યાયમાં ભગવાને પોતાના પ્રિય ભક્તોના લક્ષણો બતાવ્યા છે. એમાં એક છે શુચિર દક્ષ. દક્ષ કે આપણો મારો ભક્ત છે, કંઈ વેવલો નથી, દક્ષ છે. તો એ દક્ષ પુરુષ કુંવરભાઈને મને આ જોઈને ખૂબ આનંદ થાય છે. કિશોર દેસાઈ બેઠા છે. એમણે અમારે ત્યાં બધાને ખબર છે તેમ ગુર્જરી માસિક ચલાવ્યું 30 વર્ષ જેટલા લાંબા સમય સુધી. પણ એ પણ કેટલી બધી મહેનતથી કામ કર્યું. અને આપણા અહીંયા અમેરિકામાં લિટલ મેગેઝિનની જે પ્રથા છે, એનો પ્રભાવ ભલે એના 400, 500, 700 ગ્રાહકો હોય, પરંતુ એ ટાઈમ લાઈફ મેગેઝિનો કરતાં પણ એની અસર વધુ હોય. એમ કિશોરભાઈની આ એક અદ્ભુત પ્રવૃત્તિ કન્સિસ્ટન્ટલી ચાલે છે અને એમાં તમારો સાથ મળ્યો એ ખૂબ જ આનંદની વાત છે. અને કિશોરભાઈએ આ ગુજરાતી સાહિત્યની, ગુજરાતી ભાષાની જે પ્રણાલી જાળવી રાખી છે, તે ખૂબ જ અગત્યની વાત છે અને તેની નોંધ લેવામાં ખૂબ આનંદ થાય છે. તો વિદ્વાન સાહેબે બહુ સારી વાત કરી. ઉખેડા આંબા ઉગે, ઘરે ઉગેલા આભે પૂગે. એક કવિશ્રી શ્રીધરાણીએ આ વાત લખેલી. 30ના જમાનામાં ઉમાશંકર, સુંદરમ, શ્રીધરાણી વગેરે જે નવયુવાન કવિઓ બહાર પડ્યા, એમાં શ્રીધરાણી ખૂબ જ પ્રોમિસિંગ હતા. પછી તો એ અમેરિકા ગયા, વર્ષો સુધી ત્યાં રહ્યા અને એમનું ગુજરાતી લખવાનું બંધ થઈ ગયું. એમને અંગ્રેજી ચોપડીઓ જરૂર લખી, પણ જે સર્જન પ્રવૃત્તિ અહીંયા કરતા હતા કાર્યની, કાવ્યની, એ નહીં થઈ. અને પછી જ્યારે શરૂ કરવાનું નક્કી કર્યું, ત્યારે એમને થયું કે એમનો જે ઓરિજિનલ ટચ હતો એ ગયો. ત્યારે એ જોતા હતા કે એમની સાથે સાહિત્ય ક્ષેત્રે આવેલા ઉમાશંકર ને સુંદરમ ક્યાં પહોંચ્યા? એ આભે પહોંચ્યા. ઉખેડે નવ આંબા ઉગે. એ મારું થયું એવું કે હું કાંઈ નહીં કરી શકો અને આ લોકો તો આભે પૂગ્યા છે અને હું કાંઈ ઉગી નહીં શક્યો. તો મારી દૃષ્ટિએ અમે જે અમેરિકા ગયા, ઘણા કારણોસર ભણવા માટે ગયા, કારકિર્દી માટે ગયા, એ ખરેખર ઉખડીને જ ગયેલા છીએ. પરંતુ મારું કહેવું એમ છે કે આ ઉખેડાયેલા આંબાઓએ, ભારતીયોએ જે અમેરિકામાં પ્રગતિ કરી છે, એ આભે ઉગેલી છે. હા, સાહિત્ય ક્ષેત્રે જુદી વાત છે અને એ ડિસ્મલ, નિરાશાજનક પ્રવૃત્તિ છે. પરંતુ એમની કારકિર્દીમાં એ લોકોએ
ખૂબ જ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તો આજે અમેરિકન ઇન્ડિયન ડાયસ્પોરા વિશે આજે જે મારે બોલવાનું છે એના 3 મુદ્દાઓ હું રજૂ કરું છું. જ્યારે લોકો ભાગીને પોતાનો દેશ છોડે છે ત્યારે ડાયસ્પોરા શબ્દ વપરાય છે. આ અર્થમાં અમેરિકામાં આવેલા ભારતીયો માટે ડાયસ્પોરા શબ્દ ન વપરાય, કારણ કે એમને ભાગીને અમેરિકા નથી આવવું પડ્યું. એ તો સ્વેચ્છાએ અમેરિકા આવેલા છે. તેમને અમેરિકા ગમી ગયું છે, તેઓ અમેરિકા છોડીને દેશમાં જવાનું નામ લેતા નથી. હા, અમારી જેમ અહીંયા મુલાકાતે જરૂર આવે, પરંતુ રહેવું નથી અહીંયા. એ દૃષ્ટિએ એ ડાયસ્પોરા નથી. જેમ મેં આગળ જણાવ્યું તેમ અમેરિકન ભારતીયોએ પહેલી પેઢીમાં જ અસાધારણ આર્થિક પ્રગતિ કરી છે. એમની બીજી અને ત્રીજી પેઢીનું ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ છે. અને ત્રીજી વાત એ છે કે આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં પહેલી પેઢીના ભારતીયોનું અમેરિકામાં સામાજિક અસિમિલેશન થયું નથી. જોકે આ પ્રશ્ન બીજી કે ત્રીજી પેઢીનો નથી. અને અન્ય ઇમિગ્રન્ટ પ્રજાઓ જેમ આ અમેરિકન મેલ્ટિંગ પોટમાં ઓગળીને સર્વથા અમેરિકન બની ગઈ, એમ અમારી બીજી અને ત્રીજી પેઢી પણ આ ઓગળી જશે. એનું ગુજરાતી ભારતીય અસ્તિત્વ નહીં રહે, પણ અમેરિકન અસ્તિત્વ રહેશે. હવે આ 3 મુદ્દાઓ જોઈએ. ડાયસ્પોરા એટલે કે વિદેશ ગમન અને વિદેશવાસનો ઇતિહાસ બહુ મોટો છે. યહૂદી પ્રજાએ જે રીતે અસહિષ્ણુ અને ધર્માંધ ત્રાસવાદીઓથી બચવા પોતાના ઘરબાર, માલ મિલકત, દેશ છોડીને રઝળવું પડ્યું, તેની યાતનામાંથી આ ડાયસ્પોરાની વિભાવના શરૂ થઈ. હવે એ જ માઇગ્રેશન હજી પણ ચાલુ છે. યહૂદીઓનું નહીં તો બીજા અનેક લોકોનું. 2 વર્ષ પહેલાં મિડલ ઇસ્ટમાંથી હજારો લોકો પહેરે કપડે નીકળી પડ્યા હતા. માઇલોના માઇલો સુધી બાળ બચ્ચાઓ સાથે ચાલીને આ નિરાશ્રિતોએ યુરોપના બારણા ખખડાવ્યા. તેવી જ રીતે આજે સેન્ટ્રલ અમેરિકાના હજારો લોકો અસહ્ય હાડમારીઓ ભોગવીને પણ અમેરિકા આવી રહ્યા છે. વર્તમાન ટેકનોલોજીએ વસુધૈવ કુટુંબકમની કલ્પનાને સાચી કરી બતાડી છે. કમ્યુનિકેશનના વિવિધ સાધનો તેમજ એર ટ્રાવેલની સગવડતાએ દુનિયાને નાની બનાવી દીધી છે. જોકે ટેકનોલોજીએ આંતરરાષ્ટ્રીય સરહદો તોડી છે, તો મનુષ્ય સહજ વહેમ, સ્વાર્થ અને પૂર્વગ્રહોનો લાભ લઈ સત્તા ભૂખ્યા નેતાઓને દેશના દરવાજા બંધ કરવા પડ્યા છે. અમારા ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પ અને કદાચ ભવિષ્યના પણ ટ્રમ્પ એમ કહે છે, નો ઇમિગ્રન્ટ્સ, અમેરિકા ઇઝ ઓલરેડી ફૂલ, વી ડોન્ટ વોન્ટ એની મોર ઇમિગ્રન્ટ્સ હિયર. They are criminals, they bring disease, they bring all kinds of troubles. We don't want them here. અને વિચિત્ર વાત તો એ છે કે અમેરિકા એ નેશન ઓફ ઇમિગ્રન્ટ્સ છે. બહારથી જ લોકો આવ્યા છે. અમારી જેમ છેલ્લા 300 વર્ષમાં અનેક પ્રજાઓ આવીને ત્યાં રહે છે. તો આ મુશ્કેલી વાત થઈ છે. અને અમેરિકા પ્રત્યે અમેરિકાના પ્રધાનો, પ્રેસિડેન્ટ્સ વગેરે જો એમ કહે કે ઇમિગ્રન્ટ નહીં જોઈએ, છતાં પણ દર વર્ષે 1 મિલિયન ઇમિગ્રન્ટ તો આવે જ છે લીગલી, કાયદેસર. અને બીજા સેવરલ મિલિયન્સ કમ અપ ટુ અમેરિકા ઇલીગલી. ખાલી માઇલોના માઇલો સુધી ચાલી અને આવે અને કે સ્વીકારો અમને. અને અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાં એવી ધારણા છે કે કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહે કે મારે અહીંયા આશ્રય જોઈએ છીએ, તો બંધારણના કાયદેસર અમેરિકા ના ન પાડી શકે. અને એ રીતે tens of millions of people come to America every year.
અમેરિકાના ઇતિહાસમાં દુઃખે દાઝેલી, ભૂખે ભાંગેલી ઇમિગ્રન્ટ પ્રજાનું જે ચિત્ર છે તે ભારતીય ઇમિગ્રન્ટનું નથી. જે દશામાં 150-200 વર્ષ પહેલાં રશિયન, ઇટાલિયન, આયરિશ લોકો આવ્યા અને આજે અસંખ્ય હિસ્પેનિક લોકો આવ્યા કરે છે, તે દશામાં ભારતીયો નથી આવ્યા. અહીં આવનારા ભારતીયો મોટા ભાગે દેશમાં સાધન સંપન્ન હતા અને એ કાંઈ દેશમાંથી ભાગીને નથી નીકળ્યા. એ તો સ્વેચ્છાએ અમેરિકા આવ્યા છે અને અહીંના સુમાળા જીવનથી ટીવાઈ ગયા છે. એમાંથી ભાગ્યે જ કોઈ દેશમાં પાછું જવાનું નામ લે છે. છતાં અમેરિકાના લાંબા વસવાટ પછી આ ભારતીય ઇમિગ્રન્ટ્સને એક વસ્તુ સ્પષ્ટ થઈ છે કે આપણે હવે અહીં અમેરિકામાં જ રહેવાનું છે. દેશમાં તો વર્ષે 2 વર્ષે આંટો મારવા જવાય એટલું જવું, બાકી તો અમેરિકા જ આપણો દેશ છે. જેમ ફિલાડેલ્ફિયા જ પન્નાનું શહેર છે, અહીં જ આપણું ઘર છે. 1960 અને 70ના ગાળામાં બહુ મોટી સંખ્યામાં જે ભારતીયો અહીં આવ્યા તે હવે નિવૃત્ત થવા આવ્યા છે. મારી જેવા તેમના છોકરાઓને ઘરે છોકરાઓ રમે છે. ફૂટબોલ, MTV, પિઝા, કોકોકોલા ઉપર ઉછરેલી આ બીજી ને ત્રીજી પેઢી અંશ અમેરિકન છે. અપૂર્વ કે સોના જેવા એમના કર્ણપ્રિય નામો, એમનો ગૌરવનો વાન જ ભારતીય છે. બાકી બીજી બધી દૃષ્ટિએ એ પ્રજા અમેરિકન છે. તો પ્રશ્ન એ છે કે આ નવી પેઢીની અસ્મિતા કઈ, એમનું સામાજિક અને સાંસ્કૃતિક ભવિષ્ય કેવું હશે, એમના સંસ્કાર અને સંસ્કૃતિ ક્યાંના, એમનું ધર્માચરણ કેવું હશે. આખી દુનિયામાંથી આવેલી ભાતીગળ પ્રજાઓના વૈવિધ્યને જે રીતે અમેરિકન ભઠ્ઠી ઓર અમેરિકન સરું મેલ્ટિંગ પોટ ધીમે ધીમે ઓગળીને એકરસ કરી દે છે, તેવી જ દશા આપણી અહીં વસતી ભારતીય પ્રજાની થવાની છે કે પછી આ પ્રજા ભારતની ભવ્ય સંસ્કૃતિનો વૈભવ અને વારસો જાળવી રાખીને પોતાની વિશિષ્ટતાનો ધ્વજ ફરકાવશે. વૃદ્ધ વડીલો સાથે સંબંધ કેવો હશે? આવા અનેક પ્રશ્નો અહીંના ભારતીયોના મનમાં ભારેલા અગ્નિની જેમ પડેલા છે. અમેરિકામાં ભારતીયો 3 તબક્કામાં આવ્યા. 1820થી માંડીને 1965 સુધીનો પહેલો તબક્કો, 1965થી 1990 સુધીનો બીજો તબક્કો, જ્યારે લિબરલાઇઝેશન થયું, એ લોકોએ ઇમિગ્રેશન છૂટું મૂક્યું, અને ત્યાર પછી 1965ના અમેરિકન ઇમિગ્રેશન કાયદાઓના ધરખમ ફેરફારોને કારણે દેશમાંથી ડૉક્ટર્સ, નર્સ, એન્જિનિયર, ફાર્માસિસ્ટ, પ્રોફેસર વગેરે હોય તો એને ખાસ આવવા દેવા જોઈએ. એ ધોરણે અનેક ભારતીયો, અનેક એશિયનો આવ્યા. 1990 to 2000ના ગાળામાં અમેરિકામાં Y2K ટેકનોલોજીનો અત્યંત જટિલ પ્રશ્ન ઊભો થયો. તેનો ઉકેલ કરવા માટે દેશમાંથી લાખોની સંખ્યામાં ટેકનોલોજીના નિષ્ણાત લોકો આવ્યા. એમાં ભારતીય ઇમિગ્રેશન ખૂબ જ વધ્યું. 1965ના મોકળા કાયદાને કારણે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાંથી જે મોટા પ્રમાણના ઇમિગ્રન્ટ્સ આવ્યા તેમને અનુસરીને એમના કુટુંબો પણ આવ્યા. આ કારણે અમેરિકાના રંગરોગાન એકાએક જ બદલવા માંડ્યા. બિનગોરાઓની વસ્તી કૂદકે ને ભૂસકે વધવા માંડી અને પરિણામે સેન્સસની ગણતરી મુજબ 2045ની અંદર અમેરિકામાં ગોરાઓની બહુમતી નહીં રહે. આ એક જ એવો દેશ છે કે જેની પ્રજા બદલાતી રહે છે. ચાઇનીઝ વુડ ઓલવેઝ બી ચાઇનીઝ, ફ્રેન્ચ વુડ ઓલવેઝ બી ફ્રેન્ચ, નોટ અમેરિકા. મેં કીધું એમ 2045 પછી લગભગ એ હિસ્પાનિક દેશ થઈ ગયો હશે. અને મોટામાં મોટો જે અત્યારે સંઘર્ષ ચાલી રહ્યો છે અમેરિકન સોસાયટીની અંદર, અને ટ્રમ્પ એ બાબતનું મુખ્ય પ્રતીક છે, કે અમે ગોરાઓ, આ અમારો દેશ હવે નથી રહ્યો, પણ આ બધા બહારથી આવ્યા છે એ લોકો અમારો દેશ પચાવી બેઠા છે. અમેરિકામાં અત્યારે 4 મિલિયન ભારતીયો વસે છે.
વિકસિત દેશોનો વિચાર કરીએ તો વધુમાં વધુ વિદેશીવાસી ભારતીયો NRI અમેરિકામાં છે. અહીંની લગભગ 350 મિલિયનની વસ્તીમાં સંખ્યાની દૃષ્ટિએ આપણા ભારતીયોનું પ્રમાણ બહુ જ ઓછું ગણાય, પણ પોતાના કૌશલ્ય, ખંત અને ભણતરને કારણે એણે અમેરિકન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એકાઉન્ટિંગથી માંડીને ઝૂઓલોજી સુધીના અનેક ક્ષેત્રોમાં આપણા ભારતીયો અત્યારે અગત્યનું કામ કરી રહ્યા છે. ઘણાને તો આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી ચૂકી છે. વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં આ ભારતીયોએ ભવિષ્યમાં નોબેલ પ્રાઇઝના વિજેતા નીકળશે તેવી એમની સમર્થ સિદ્ધિઓ છે. છેલ્લા 50 વર્ષમાં વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં જે ભારતીયોને નોબેલ પ્રાઇઝ મળ્યું છે તે બધા જ અમેરિકાના ભારતીયો છે. આજે કોઈ પણ ક્ષેત્રનું પ્રોફેશનલ સામાયિક ઉઘાડો તો તેમાં એક જ ભારતીયનો મહત્ત્વનો લેખ તમને જરૂર મળશે. અમેરિકાના ભાગ્યે જ એવી હોસ્પિટલ હશે જેમાં ભારતીય ડૉક્ટરો ન હોય. કોરોના વાયરસની વિશેના ટીવી ઉપર આવતા બધા શોમાં ભાગ્યે જ એવો કોઈ શો હશે કે જેમાં કોઈ ઇન્ડિયન ડૉક્ટર એડવાઇસ ન આપતો હોય, કે યુનિવર્સિટી એવી હોય કે જેમાં ભારતીય પ્રોફેસર ન હોય. આ અગત્યની વાત એ છે કે એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ કંપનીઓમાં ભારતીય એન્જિનિયરો મોટી સંખ્યામાં હોય જ. અમેરિકાની મોટેલની લગભગ 40% મોટેલ્સ આપણા વાણિજ્ય કુશળ પટેલ ભાઈઓએ કબજે કરેલી છે. વેપાર ધંધે હોશિયાર ભારતીય એન્જિનિયરોએ પોતાની નાની મોટી કન્સલ્ટિંગ કંપની ખોલી છે. ટીવી, રેડિયો, અપ્લાયન્સ, ગ્રોસરી, ન્યૂઝ સ્ટોલ, લોન્ડ્રી, ઘરેણાં, સાડી, જે કંઈ વિચાર કરો એ બધા ધંધાઓમાં ભારતીયોએ પગપેસારો કરેલો છે, ખાસ તો ગુજરાતીઓએ. આ ભારતીયોની આર્થિક સિદ્ધિ એટલી તો નોંધપાત્ર છે કે ભણતર, આવક, મિલકત અને સામાજિક માન સન્માનની દ્રષ્ટિએ એમની ગણતરી અહીંના ટોપ 1%માં થાય છે. અહીંથી 2 લાખથી વધુ ઇન્ડિયન મિલિયોનેર વસે છે. તો અમેરિકાના 400 અત્યંત ધનિકોમાં, બિલિયોનેર્સમાં 9 ભારતીય છે. આ લિસ્ટમાં 2 તો ભારતીય મહિલાઓ છે. અત્યારે માસ્ટરકાર્ડ, માઇક્રોસોફ્ટ, IBM, હર્મન ઇન્ટરનેશનલ, ગૂગલ જેવી મહાન આંતરરાષ્ટ્રીય કંપનીઓના ચેરમેન ભારતીય ઇમિગ્રન્ટ્સ છે. આ બધું પહેલી પેઢીની ઇમિગ્રન્ટ પ્રજાતિ શક્ય બન્યું એ એક અસાધારણ ઘટના છે. વર્ષો સુધી અમેરિકામાં રહેલા કવિશ્રી શિધરાણીએ વિદેશવાસની વ્યથા કરતાં લખેલું, ઉખડેલાના આંબા ઉગે, ઘરે ઉગેલા આભે પૂગે. પ્રથમ પેઢીના ભારતીયોની અમેરિકામાં થયેલી આ અસાધારણ ઉન્નતિ જોતા એમ લાગે કે શિધરાણીની નિરાશાજનક આગાહી અહીંના ભારતીય ઇમિગ્રન્ટ્સને ન લાગુ પડે. છતાં આપણા ભારતીયો જો આર્થિક રીતે અહીં ઠરીઠામ થયા છે તો સામાજિક દૃષ્ટિએ અકળામણ અનુભવે છે. અમેરિકામાં આવેલી બધી ઇમિગ્રન્ટ પ્રજાની પ્રથમ પેઢીની દશા ત્રિશંકુ જેવી હોય છે. ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો. એમ પહેલી પેઢીની ઇમિગ્રન્ટ પ્રજા જન્મભૂમિની મમતા મૂકે નહીં અને અમેરિકાનું આકર્ષણ છોડે નહીં. અને જો અમેરિકા ન છોડી શકાતું હોય તો પેલી દરિયા પારની જન્મભૂમિને કોઈ ચમત્કારથી અમેરિકામાં લાવી શકાય. પરદેશવાસની આ સામાજિક વ્યથાને કારણે ન્યૂયોર્કની અંદર તમને લિટલ ઇટલી મળે, માયામીમાં તમે લિટલ હવાના મળે. એવી જ રીતે તમે શિકાગોના ડેવન એવન્યુ ઉપર જાઓ, કે ન્યૂયોર્કમાં જેક્સન સ્ટ્રીટ ઉપર જાઓ, જેક્સન હાઇટ્સમાં જાઓ, કે ન્યૂજર્સીમાં ઓક સ્ટ્રીટ ઉપર જાઓ તો તમને ત્યાં લિટલ ઇન્ડિયા જોવા મળે. જો કે પ્રદેશવાસનો જે આ તરફડાટ છે તે પહેલી પેઢીના ઇમિગ્રન્ટ ભારતીયોનો છે. અહીં ઉછેરતા અમારા સંતાનો તો અંશે અંશ અમેરિકન જ છે. આ બાળકો બ્લોટિંગ પેપરની જેમ એમની આજુબાજુના અમેરિકન વાતાવરણને આત્મસાત કરે છે. એમની ભાષા અને ઉચ્ચારો, ભાવ અને પ્રતિભાવ, વાતો અને વિચારો, સંસ્કારો અને સંસ્કૃતિ એ બધું અમેરિકન છે. જ્યારથી એ બાળક ટીવી જોવાનું શરૂ કરે ત્યારથી જ એ ભારતીય મટીને અમેરિકન બનવાનું શરૂ કરે.
ટીવીથી શરૂ થયેલું અમેરિકનાઇઝેશન પાડોશ અને સ્કૂલમાં આગળ વધે છે. ખાસ કરીને તો સ્કૂલમાં જ ભારતીય કિશોરને એની અમેરિકન હયાતી મળે છે. એ કિશોરને પૂછશો તે ગર્વથી કહેશે પોતાનું અમેરિકન અસ્તિત્વ કે હું અમેરિકન, આઈ એમ એન અમેરિકન. ભારતીય મા બાપના આ અમેરિકન સંતાનોને ભારત સાથે બહુ લાગતો વળગતું નથી. અમેરિકન હયાતીના બાહ્ય લક્ષણો એમને જેટલા સહજ છે તેટલા ભારતીય જીવનના પ્રતીકો એમને સહજ નથી. આ સંતાનો પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ વ્યક્ત કરવામાં પણ કોઈ સંકોચ નથી રાખતા. લગ્ન જીવન, પ્રણય, જાતીય સંબંધો, કૌટુંબિક સંબંધો, કારકિર્દી વગેરેના તેમના ખ્યાલો અને વિચારો બહુધા અમેરિકન જ છે અને તે ભારતીય વિચારસરણીથી ઘણા જુદા પડે છે. આનો અર્થ એ નથી કે આ ઉછળતી પ્રજા સ્વચ્છંદી છે કે અવિવેકી છે. પ્રથમ પેઢીની વિલક્ષણતાઓ એમના સંતાનોમાં પણ ઉતરી આવી છે. મોરના ઈંડા ચિતરવા પડતા નથી. અહીં ઉછરેલી પેઢીની સિદ્ધિઓ અસાધારણ છે. જેમ કે લુઇઝિયાના અને સાઉથ કેરોલિનામાં ગવર્નર તરીકે 2 ઇન્ડિયન્સ આવેલા છે. એમાંના એક નિકી હેલી અત્યારે રિપબ્લિકન પ્રેસિડેન્શિયલ નોમિનેશન માટે મથી રહ્યા છે. અત્યારે અમેરિકન કોંગ્રેસમાં 5 કોંગ્રેસમેન ભારતીય છે. એક સેનેટર તરીકે ચૂંટાયેલા કમલા હેરિસ અત્યારે વાઇસ પ્રેસિડેન્ટ છે અને કદાચ એ પ્રમુખ થાય એવી શક્યતાઓ છે. પ્રમુખ જોસેફ બાઇડનના એડમિનિસ્ટ્રેશનમાં લગભગ 50 ઇન્ડિયન અમેરિકન ઊંચી કક્ષાના હોદ્દાઓ સંભાળે છે. આ તો માત્ર ફેડરલ ગવર્મેન્ટની વાત થઈ, વોશિંગ્ટનની વાત થઈ. 50 રાજ્યોના તંત્રોમાં અસંખ્ય ભારતીયો બહુ ઊંચી કક્ષાએ પહોંચેલા છે. સ્ટેટ એન્ડ લોકલ ગવર્મેન્ટ, યુનિવર્સિટીઓ, ફાઉન્ડેશન, સચિવાલયો, જ્યુડિશરી, સાહિત્ય, સંગીત અને કલા ક્ષેત્રે આમ વિવિધ જગ્યાએ બીજી પેઢીના અમારા છોકરાઓ પેઢીના ઇમિગ્રન્ટ સિદ્ધિઓની નોંધપાત્ર છે. દેશમાંથી ઉછરીને અમેરિકા અમારી જેવા જે વસેલા છે એ ભારતીય પોતાના મૂળિયા પકડી રાખે અને અમેરિકન ન બને તે સમજી શકાય છે. પણ અમે જ્યારે અહીં ઉછળતી પેઢીને ભારતીય બનાવવા મથીએ ત્યારે વિચિત્ર પરિસ્થિતિ ઉપજે છે. અમેરિકામાં ઉછળીને અમેરિકન ન થવું અને ભારતીય બની રહેવું તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે. આવા પ્રયત્નો જરૂર થયા છે પણ એ પ્રયત્નો જોખમી નીવડ્યા છે. સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે અમેરિકામાં વસતા ભારતીયોનું ભવિષ્ય શું છે? અન્ય ઇમિગ્રન્ટ પ્રજાનો ઇતિહાસ એમ કહે છે કે અહીં વસતા ભારતીયોની ભવિષ્યની પેઢીઓ ભારતીય નહીં હોય પણ અમેરિકન હશે. એમના આચાર અને વિચાર, સંસ્કાર અને સંસ્કૃતિ, અસ્તિત્વ અને અસ્મિતા એ બધું અમેરિકન જ હશે. આનો અર્થ એ નથી કે એ પેઢીઓ ભારતીય સંસ્કૃતિને ભૂલી જશે. આજે જે રીતે અહીંની ઇમિગ્રન્ટ પ્રજા પોતાના પૂર્વજોના મૂળ ફાઇન્ડિંગ રૂટ્સ શોધવા એમની જન્મભૂમિમાં જાય છે તેવી જ રીતે અમેરિકામાં ઉછરેલા ભારતીય યુવાનો તેમના પૂર્વજોની સંસ્કૃતિ અને જીવન વિશે સંશોધન કરવા ઇન્ડિયા આવશે અને તેનું ગૌરવ લેશે. દૂર દૂરથી વહી આવતી અનેક નદીઓ જેમ સમુદ્રમાં મળે છે તેમ દુનિયાને ખૂણે ખૂણેથી અનેક પ્રજાઓ અમેરિકામાં આવીને વસે છે. નદીના મુખ આગળ સમુદ્રના પાણી ભલે નદીનો રંગ બતાવે પરંતુ જેમ જેમ સમુદ્રમાં દૂર જઈએ તેમ એ બધું એકરસ થાય છે. એ પાણી નદીના મટીને સમુદ્રના બને છે. પહેલી પેઢીના ભારતીય ઇમિગ્રન્ટ આજે નદીના મુખ આગળના પાણી સમા છે. એટલે એમના જુદા રંગો, એમની ભારતીયતા હજી સ્પષ્ટ દેખાય છે. પણ એમની ભવિષ્ય પેઢીઓ, અમારા છોકરાઓ અને એમના છોકરાઓ તો અમેરિકન મહાસમુદ્રમાં ક્યાં એ કરાર થઈ ગયા હશે. અન્ય પ્રજાઓનો આ રીતે જ ધીમે ધીમે અમેરિકન બની છે અને અમેરિકનાઇઝેશનના આ ઐતિહાસિક સત્યને અહીં સ્થાયી થઈને વસતા ભારતીયોએ ના છૂટકે સ્વીકારવું પડશે. આ છે અમેરિકન
ડાયસ્પોરા, ઇન્ડિયન ડાયસ્પોરાનું ભવિષ્ય એ અમેરિકનાઇઝેશનમાં થવાનું છે. હવે પ્રશ્ન એ પણ થાય, આપણે અહીંયા ગુજરાતી વિશ્વકોશમાં બેઠા છીએ, તો ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય શું? અને એ માટે મેં આગળ જણાવ્યું તેમ કિશોરભાઈ ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે, અને અમારે ત્યાં ગુજરાતી લિટરરી એકેડમી પણ શરૂ થઈ છે. છેલ્લા 30 વર્ષથી એ કામ રામભાઈ ગઢવી કરી રહ્યા છે. બહુ અગત્યનું કામ થાય છે, અને દર 2 વર્ષે અમે અહીંના સાહિત્યકારોને બોલાવીએ છીએ, એમનો પ્રવચનો સાંભળીએ છીએ. ત્યાં પણ અનેક સેમિનારો વગેરે થાય છે, પરંતુ એમાં હું જાજુ ભવિષ્ય જોતો નથી. એ સભાઓમાં માત્ર અમારી ઉંમરના જ લોકો હોય છે, કોઈ યુવાન લોકો ભાગ્યે જ હોય. એટલે જ્યાં સુધી પહેલી પેઢી જીવતી છે ત્યાં સુધી આ બધાનું મહત્ત્વ છે. પછી આનું કોઈ મહત્ત્વ હું જોતો નથી. એટલે બીજી અનેક પ્રજાઓ, ઇટાલિયન, આયરિશ, જર્મન વગેરે, એમણે આ પ્રકારની ઘેલછા મૂકી દીધી છે. માત્ર યહૂદીઓ, જેમનું ધર્મ સંસ્કાર એટલું તો પ્રબળ છે, એ એવી અપેક્ષા રાખે છે કે એમના સંતાનો ભાષા શીખે, એમનું સાહિત્ય વાંચે વગેરે. પરંતુ જેવા એ છોકરાઓ મોટા થાય એટલે એ બધું ભૂલી જવાય છે. એટલે આ એક ડિલેમા આપણે સ્વીકારવો જોઈએ કે અમે ભલે ભારતીય હોઈએ, પણ અમારી પ્રજા અમેરિકન છે, એટલે અમને જે ગમે છે એ એમને ગમે જ એવી કોઈ શક્યતા નથી. એટલે ડાયસ્પોરામાં જે ઇન્ડિયન ડાયસ્પોરા છે, મેં જણાવ્યું તેમ એની સિદ્ધિઓ અસાધારણ છે. કોઈ પણ એવી ઇમિગ્રન્ટ પ્રજા આવી જ નથી અમેરિકામાં, નોટ ઇવન જ્યુઝ, કે જે લોકોએ પહેલી પેઢીમાં આવું મહાન પગલું ભર્યું હોય, આવી મહાન સિદ્ધિ હોય. એ દૃષ્ટિએ આપણા ખંત, કૌશલ્ય, બુદ્ધિ વગેરે આપણને ખૂબ સહાયરૂપ નીવડ્યું છે. અને વધુમાં આપણી અંગ્રેજી ભાષાની જે સુલભતા છે એને કારણે આવો કોઈ પ્રશ્ન હોતો નથી કે ભાઈ શું થશે, એને જોબ મળશે કે નહીં. એવું પણ બને જ્યારે અમારે 60ના જમાનામાં, 60, 70, 80ના ગાળામાં જેવો માણસ આવે, એન્જિનિયર હોય, ફાર્માસિસ્ટ હોય, એકાઉન્ટન્ટ હોય, બીજે અઠવાડિયે એને નોકરી મળી ગઈ હોય. આ જે શક્યતા ક્યારે બને કે જ્યારે તમને અંગ્રેજી ભાષા આવડતી હોય, કમ્યુનિકેશન બની શકતું હોય અને તમારામાં સ્કિલ હોય. જે કોઈ વિકસતી સંસ્કૃતિ છે, અત્યારે અમેરિકામાં વર્કર શોર્ટેજ ટ્રીમેન્ડસ છે, ખૂબ જ માણસોની જરૂર છે ત્યાં, ખૂબ જ માણસોની જરૂર છે. અને ભારતીયોને તે ખાસ જરૂર છે, કારણ કે અમારી જે મહાન કંપનીઓની મેં વાત કરી, IBM, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એ બધી કંપનીઓમાં ટેકનિકલી એફિશિયન્ટ, પ્રોફેશનલ માણસોની ખાસ જરૂર છે, જે આપણી પાસે છે. અને વિચાર તો કરો કે IBM જેવી આવી મોટી કંપની અત્યારે આપણા ભારતીય ઇમિગ્રન્ટ ચલાવે છે. ફર્સ્ટ જનરેશન ઇમિગ્રન્ટ લાઈક મી, દે આર રનિંગ કંપનીઝ ઓફ ધેટ સ્ટેચર. તો એ કેવી સિદ્ધિઓ હશે આપણી કે જે શક્ય બને છે. તો હું ભાષા સાહિત્યનું બહુ ભવિષ્ય સારું જોતો નથી, પણ ભારતીયોનું ભવિષ્ય ઉજ્જવળ છે એમ એની બીજી અને ત્રીજી પેઢી સાબિત કરે છે. થેન્ક યુ. આ વિચાર કરવો ઘટે કે જો ગુજરાતી જાળવવું હોય તો
અશોકભાઈ કેમ છે કહે છે તેમ આ પહેલાં અહીંયા જાળવવું જોઈએ. પણ વિચાર કરો કે આપણા દેશમાં આપણા ઉત્તમ યુનિવર્સિટીઓ જે છે એ ઇંગ્લિશમાં અભ્યાસ કરાવે છે. ઉત્તમ ન્યૂઝપેપર્સ છે, શ્રેષ્ઠ ન્યૂઝપેપર બધા ઇંગ્લિશમાં છે. મોટી મોટી કંપનીઓ છે, એનો વ્યવહાર ઇંગ્લિશમાં થાય છે. તો કોઈ પણ મા બાપ એના છોકરાઓને ઇંગ્લિશમાં સ્કૂલમાં મૂકે કે ગુજરાતીમાં મૂકે એ પ્રશ્ન મોટો છે. કારણ કે એમ થાય કે આ છોકરા મારે નોકરી અપાવી છે. તો આ એક અગત્યનો પ્રશ્ન વિચારવા જેવો છે કે આમાં ગુજરાતીનું ભવિષ્ય શું? સૌપ્રથમ આજના ત્રણેય વક્તાઓનો વિશ્વકોશ ટ્રસ્ટ વતી આભાર માનીશ. આપ સૌ સામે બેઠા છો એ બધા પણ એક સંસ્થા સમા છો. આપ સૌનો ખાસ આભાર. આપ સૌ વિશ્વકોશ માટે અને આપણી ભાષા માટે આટલો સમય કાઢીને અમારા મહેમાન બન્યા. આપે ખૂબ સમય આપ્યો અમારા માટે, એ બદલ આપ સૌના ઋણી છીએ. આ જ રીતે અમારા આગામી કાર્યક્રમોમાં આપ હાજરી આપતા રહેજો. હું માનસેતા સાહેબને વિનંતી કરું, સાહેબ ઉપર પધારે અને નટવર ગાંધી સાહેબને એ પુષ્પોની સુવાસ અર્પણ કરે. આ બંનેને એક બુકે એટલા માટે આપું છું, બંનેને આ ઉંમરે છૂટા નથી. વાહ વાહ, વેરી ગુડ. અને અમદાવાદી તરીકે ડબલ ખર્ચો નો. વાહ. અને અહોભાગ્ય મારા એ છે કે હું સાહેબના ગામનો છું. વાહ. ને સાહેબને હું હૃદયપૂર્વક અમદાવાદમાં સાવરકુંડલાવાળા તરીકે આવકારું. બેનને બી બંને. આપ સૌનો આભાર. એકાદ સેકન્ડ બોલો. એક સેકન્ડ તો નટવરભાઈને આપણે સાંભળ્યા, બેનને આપણે સાંભળ્યા, પણ એનું બેકગ્રાઉન્ડ તમને ખબર નથી કે સાવરકુંડલામાં એક અમે મફત હોસ્પિટલ, મફત થોડું ન કહેવાય, કંઈક સરસ શબ્દ છે પણ મારી ગુજરાતી ઉપર બહુ કંટ્રોલ નથી. નિઃશુલ્ક, દેટ ઇઝ ધ બેસ્ટ વર્ડ. નિઃશુલ્ક, સત્ય, કરુણા અને પ્રેમથી ચાલતી હોસ્પિટલમાં નટવરભાઈનું અને પન્નાબેનનું જબરજસ્ત યોગદાન છે. એની ભાષામાં કે કુંડલાની ભાષામાં એવું કહેવાય કે છુપા રુસ્તમ બંને છે. અને પહેલે દિવસે મારો લગભગ કલાક ઇન્ટરવ્યૂ લીધેલો અને પછી મેં છેલ્લે એમ પૂછ્યું કે સાહેબ આ નિઃશુલ્ક હોસ્પિટલનું સપનું મને આવ્યું છે, એ ક્યાં સુધી વાસ્તવિક રહેશે? તો કે તું ચાલ્યો જઈશ પછી બી સમાજ એને ચલાવશે. એઝ અ ફાઇનાન્સ નિષ્ણાત તરીકે પછીથી મને સારી ઊંઘ આવે છે. અત્યાર સુધીમાં અમે 16 લાખ દર્દી 8 વર્ષમાં જોયા છે. અને અમે છેલ્લું જે બિલ્ડિંગ બનાવ્યું છે એ ઝાયડસને ટક્કર મારે એવું છે. એટલે જે કોઈને ઈચ્છા થાય સાવરકુંડલા, એ મારા ખર્ચે જાય અને આવે ને રહે. ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આભાર. આપણે આ જ રીતે વિશ્વકોશના કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહેશો એવી અપેક્ષા સાથે આપણે છૂટા પડીએ.